ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ કીર્તન ભક્તિના બધા અમુક બેઝિક છે આમાંના વન ઓફ સચ્ચિદાનંદ નેમિચંદજી ડૉક્ટર સાહેબ આવી ગયા પુલિનારાયણજી વ્યૂ પોઈન્ટ 2 છે એક વ્યૂ પોઈન્ટ તો હરખું કર્યું પણ બીજું ચાલી ગયું ત્યારે ચાલે પણ બે હરખા કામ કરે બહુ થઈ ગયું આપણે હા દિલીપ શું કહો છો હા કોણ સોનલબેન ના બે વ્યૂ પોઈન્ટ આપણે હરખા કામ કરે કેમ માધુરીબેન બરોબર ને હા આખી બરોબર છે હવે હા આ પહેરી રાખો અજવાળામાં રાખવાના જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણે ઘણા વખત પછી આપણે બધા મહાત્માઓ સત્સંગ માટે ભેળા થઈએ છીએ ત્યારે જાણે ઘણી ભૂખ લાગી હોય તરસ લાગી હોય પછી ભેગા થાય એવું લાગે નહીં સાહેબ એવું લાગે એવું હા અમે તો બહુ તરસીએ છીએ એના માટે એક મહાત્મા મળે બસ થઈ ગયો એક તો આપણે તો આટલી મોટી સંખ્યામાં એક જ મળે અને આ આજ્ઞા ધર્મની વાતો કરે બાકી વ્યવહાર ને સંસાર તો એ વાતોનો છેડો જ નથી શું એટલે સત્સંગ એક જ આ કળિયુગમાં એવું
અદ્ભુત વૈયક્તિક બળ છે જે આપણને આપણા આ નેગેટિવ જમાનાવાળા કળિયુગમાં આપણને પોઝિટિવપણાથી જીવવાનું આપણને સ્કોપ ખુલ્લો કરે, આપણામાં અવકાશ ખુલ્લો કરે. આ એક જ બળ છે, સત્સંગ. સત્સંગ. અને હવે તો સંપ્રદાયમાં શું કે બહાર વ્યવહારમાં એ બધા સત્સંગ તો આમ બધા સમજે છે, હંમેશા ચાલ્યું જ આવ્યું છે આ દેશમાં તો. પરંતુ કંઈક સમજાતું જાય છે હવે કે આજના જીવનના પ્રકારોમાં જે રીતે આ બહારના સુખ સાધનોમાં અંદર જે અશાંતિ આવી ગઈ છે બધા એને ગજબની જાત જાતની બહુ ઇમ્બેલેન્સ થઈ ગયું છે, જબરજસ્તનું ઇમ્બેલેન્સ થઈ ગયું છે આખું. એટલે આપણો કુદરતી સ્વભાવ શું કહ્યું જીવનનો એ કુદરતીપણે નથી રહી શકતો, એમાં આજ્ઞાધર્મથી બહુ જજુમવું પડે છે. કારણ કે આજ્ઞાધર્મથી જજુમીએ એ શરીરથી જજુમવાનું નથી, એ દશાથી જજુમવાનું છે. શું કહ્યું? દશાથી. દશા એ શરીર નથી અને આજ્ઞાધર્મ એ શરીરનો ધર્મ નથી, વ્યવહારનો છે છતાં પણ. કારણ કે અંદરખાને આપણને આપણા કારણ સર્જનોમાં જે આ કળિયુગમાં સતયુગ જેવો વખત નથી કે જેથી આ જ ભાવમાં કારણોના સર્જનો બધા બંધ થઈ જાય, ધીમે 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 એકદમ તો નાશ થાય એવું નથી. આજે આપણું મન વચન કાન યોગબળ એવા રહ્યા નથી, કોઈના નથી, મનના બંધ રહ્યા, વાણીમાં એવા નથી અને કાયમ નથી. વ્યવહાર તો છે, વ્યવહાર તો કાયમનો હતો છે અને રહેવાનો જ છે હંમેશા. એટલે આજે દશા, મહાત્મા એ દશા છે, મહાત્મા એ દશા છે. મહાત્માનું પદવીદાન થતું નથી એટલે એનું ગ્રેજ્યુએશન ના કરીએ આપણે તો. એ તો અમેરિકાવાળા સમજે બધા, અમેરિકાવાળા સમજે. મહાત્મા, મહાત્મા એટલે લઘુ પુરુષ. શું કહ્યું? હા. પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય બંને માટે એક જ સરખું છે. અને સ્ત્રી માટે આ કળિયુગમાં હોય તો એ બહુ જ રક્ષિત રહ્યા કરે છે આજ્ઞાધર્મથી અને આ દ્રષ્ટિથી, લઘુતાની દ્રષ્ટિથી બહુ રક્ષિત રહી શકે છે. બાકી સહેલું નથી આજે આ કાળમાં રક્ષિત રહેવું. આપણે દેહથી રક્ષિત માનીએ છીએ, ના એવું નથી, અંદરથી રક્ષિત રહેવાની જરૂર છે. શું કહ્યું? તને શું લાગે છે? હે શું નથી આવતો પૂછને. અમારે આ સેજલબેન આવી છે એને કહ્યું કે તને શું લાગે છે, કંઈક સમજણમાં નથી આવતું તો શું પૂછને. અંદરથી રક્ષિત રહેવાનું એટલે કે અંદરથી રક્ષિત રહેવાનું એટલે કે દેહને રક્ષિત આપણે આ કાળમાં શરીરથી માનીએ છીએ. બહેનો માટે તો આટલી બધી ચર્ચા થાય છે આખા દેશમાં, જે નથી થતી હે પુષ્કળ થાય છે એટલા માટે કહીએ છીએ. હવે સમજી ગઈ? સમજી ગઈ. અને એ લઘુ દ્રષ્ટિ જ તમને લજ્જાશીલતા આપશે. શું કહ્યું? લઘુ દ્રષ્ટિ લજ્જાશીલતા. શીલ શબ્દ વપરાયો છે, લજ્જા અને શીલ કહ્યું છે. જેવી રીતે બ્રહ્મચર્ય અને શીલ કહ્યું છે એવી રીતે આ સ્ત્રીઓ માટે છે. આ કાળ માટે આ ખાસ લક્ષણ છે બધું, આ કાળને માટે. એટલે આજ્ઞાધર્મ આપણને લઘુતા આપે છે, સ્ત્રી હોય કે પુરુષ બધાને સરખી જ આપે છે. એમાં કંઈ ભેદ નથી. દેહમાં ભેદ હોવાથી કંઈ એમાં ભેદ નથી પડતો. સમજાયું? બિલકુલ બિલકુલ. એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ એ આપણું અંતરનું છે, અંતરનું છે, અંતરનું છે. એ આપણી મહાત્મા દશાએ કરીને છે. કેવી રીતે? મહાત્મા દશાએ. અને મહાત્મા દશા બધી કેવી છે કે કારણ ભાગમાં છે. કયા ભાગમાં? કારણ ભાગમાં. કોની સાથે? તો કે કાર્ય શરીર સાથે. કાર્ય શરીર સાથે. હા, કાર્ય શરીર સાથે કારણ ભાગમાં આવી દશા ના હોય તો આપણને આ કળિયુગમાં મુક્તિને મુક્તિનો માર્ગ આપણો મોકળો ના થાય અને આપણે પ્રયાણ પણ ના કરી શકીએ મોક્ષ માર્ગે. બાકી આજના કાળના વ્યવહારના અડચણો અને પાર વગરની સારામાં સારા બ્રહ્મચર્યવાળાઓ બધા એના માટે બધા જાણે, અંદરથી જાણે, પણ કોઈ કોઈને કહેશે નહીં. જોજો, કોઈ કોઈની જોડે વાત નહીં કરી શકે. અને વાત કરવાનો એવો મોકો મળે આજ્ઞાધર્મ જ આપે છે, આપણને ખુલ્લા થવાનો મોકો આપે છે. શું કહ્યું? દિલથી ખુલ્લા થવાનો મોકો આપે છે. પરંતુ કાળ એવો વસમો છે કોની આગળ ખુલ્લા થવું?
અને આ શરીરથી બંધાયેલો એવો અંદરથી ખુલ્લો હોય એવો મળવો બહુ સારી વાત છે. તો આ સત્સંગમાં બને આવું. પણ એ બધું વિકાસ પામે છે. બિહારી આનંદજી શું કહ્યું? એ બધું વિકાસ પામે છે. આપણે જેનાથી આપણા આ કાળના ભીડમાં એકાંત દાદાએ કહ્યું છે ને, બહુ પાર વગરની ભીડ છે આ મન વચન કાયાની. શું કહ્યું? પાર વગરની ભીડ છે આમાં. તને શું લાગે છે? હા દાદા. લે તો પછી તું નરી ભીડ છે. દાદાજી એક મિનિટ. હા બોલ. એક મર્સિડીઝ છે GJ1 RH 9930 એને ગયા તાત્કાલિક જ્યાં ક્યાં મૂકવાની છે? જરા વ્યવસ્થિત પાર્ક જ ગેટ પાસે પડી છે અત્યારે. આ ગેટના સામે છે ને એટલે. પરમાત્મા પ્રભુ પરમેશ્વર. મિનલબેન સમજાય છે તમને? મને આમ રહે છે એવું રાખવા કરતાં જે ના રહે એવું વસ્તુઓ હોય ને એની આગળ એની સામે પડવું આપણે. શું કહ્યું? કારણ કે મને આમ રહે છે એ તો રહેલો ભાગ તો રહેવાનો છે. આજે જે નથી રહેતો એના સામા પડવાનું છે. હવે એ જલ્દી જડેવો નથી. કારણ કે એને એવા ખૂણા ખાંચરા એટલા બધા શોધી લીધા છે કે ભલાને હાથ થાળી આપે એવું છે. એક્ઝામ્પલ આપો ને દાદા, મિનલના માટે એક્ઝામ્પલ આપો ને. કયું નથી રહેતું જેને સામે પડવાનું? કયું હોય તો હું કઈ દુઃખ ખલાસ થઈ ગયું ને પછી. હું તો સહેલો માલ શોધું દાદા. તમે કહો એટલે મને ખૂણો ખાંચરો જલ્દી દેખાઈ જશે. તમારો ભાવ બહુ સારો છે. ભાવ ઘણો સારો છે. ઘણો સારો છે. એ સમર્પણતાનો ભાવ છે એમનો. એ તો ઘણું સારી વાત છે. સોનલબેન નથી આવી? આવશે અમારી સાથે કહેતા હતા. સારું. એટલે એ પોતે દરેકે શોધવું પડે છે. એમાં કોઈને કશું કરી શકતું નથી. સત્સંગમાં એના સંજ્ઞાઓ બધી મળે છે પણ સંજ્ઞાને ભાષા નથી હોતી. શું કહ્યું? સંજ્ઞાને ભાષા હોત તો બધા દયા થઈ ગયા હોત. આપણે દાદાએ મળ્યા, દાદાની પાર વગરની સંજ્ઞાઓ મળી કે એક જણને દયા થઈ ગયા હોત. અને દયા નથી થાય એવું નથી કહેવા માગતું. એવું કેમ કહેવાય? સંજ્ઞાઓ પણ આપણે સંજ્ઞાઓ ભાવથી લઈ લીધી. હંમેશા ભોજન થાળ આવે તો ભાવતું પહેલું લઈ લઈએ ને બધા. દાદા કહે છે અમારે પૂરણપુરીનો થાળ આવે ને તો પૂરણપુરી પહેલી લઈ લઈએ અમે ઘી નાખીને બરોબરનું. પછી બીજા બધાને રડીએ અને પછી પડી રહે તો વાંધો નહીં. પણ પેલું એ 2 પૂરણપુરી ખાસી લઈ લેવાની બરોબર ઘી નાખીને. બીજા બધા થાળ તો આખો ભરેલો છે પણ અડવાનું નહીં એને. એ બધાને આવું થાય છે. થાળી આવે તો બધું ભાવતું લઈ લે બધું. એટલે સંજ્ઞાઓ સંજ્ઞા સ્વરૂપે પકડાય તો જ સમજાય, નહીં તો પકડાયું નથી. અને એ પકડાવી એ તો પુણ્યના ખીર છે. બધા પુણ્યના ખીર છે. એટલે કે પુણ્ય હોય તો જ પકડાય એવું નથી, પરંતુ એવું પુણ્ય કે જે આપણને જાગૃત રાખે. શું કહ્યું? પુણ્યની પુણ્ય બંધ બધા બહુ બોલે છે. મહાત્માઓ બોલે, બધા દાદાએ આપણને કહ્યું અને શાસ્ત્રોમાં કહ્યું છે. પરંતુ પુણ્યાનુબંધી પુણ્યના તો બધા બહુ લેયરો છે. બધા ઘણા લેયરો છે. અને આ વ્યવહારમાં સંસારમાં એનું ટોપમોસ્ટ લેયર છે ચક્રવર્તી રાજાનું. પછી એમની નીચે છે વાસુદેવ પ્રભુ નારાયણનું અને પ્રતિનારાયણ બંને. હા, હવે આપણે અત્યારે એવું સમજ્યા છીએ કે વાસુદેવ હોય ને એનો સામાવર્ય હોય તે ખોટો કહેવાય ને વાસુદેવ સારો. આવું સમજ્યા છીએ આપણે. પણ બંને સામાયિક બળિયા છે બધા સરખા. સમજાયું? એટલે પોઝિટિવ નેગેટિવનો આવું સંસાર છે જ આખો. ચાલ્યા જ કરવાનો. અને એમાં આ વ્યવસ્થા સંસારમાં ને વ્યવહારમાં બન્યા જ કરવાની. સમાજ વ્યવસ્થા માટેની, માનવ જીવન માટેના પાછા. હા, સમાજ જીવન માટેના પણ માનવ જીવન માટેના. શાના માટે? એ આપણું અત્યારે અધ્યાત્મ કેન્દ્ર છે ભારત. આજે અધ્યાત્મ કેન્દ્ર. અને દાદાએ આ જ કહ્યું છે કે આ વિજ્ઞાનને એની સમજ જે એક પુનસારી ભાગશાળી છે એની પાસે જશે અને એ નિમિત્તો બનશે આગળ બધાને એનો વિકાસ થવામાં, સમજ માટે. એ નિમિત્ત બહુ કામ કરશે. અને એટલા માટે દાદાએ કહ્યું આ કાળ બહુ મજાનો છે, સારો છે. અને નિમિત્તોની દુનિયામાં જે એને સમજી ગયા કે ગમે તેમ કહો પણ મારા બધા વ્યવહારમાં, દિવસના વ્યવહારમાં અને રાત્રિમાં પણ હું નિમિત્ત સ્વરૂપે છું એવું રહેવું.
એવું રહેવું તો જ આપણે સામા નિમિત્ત સ્વરૂપે છે એવું સ્વીકારાશે, નહીં તો નહીં સ્વીકારાય. જ્યાં સુધી આપણાથી એવું અંદર જાગૃતપણે નહીં રહેવાય તો નહીં રહેવાય એટલે નહીં જીવાય તો શું કહ્યું? જીવાય તો આ વાત છે. એટલે શરીર તો શરીરથી જીવી જ જાય છે, પણ આપણે એની જોડે જીવવાનું છે. તો આપણે એની જોડે કેવી રીતે જીવીએ કે નિમિત્ત છું, પણ બોલવાની જરૂર નથી. નિમિત્તને વાણી નથી, નિમિત્તને ભાષા ના હોય કોઈ દિવસે. આજે કુદરતી આ બધા વ્યવસ્થિત વનસ્પતિ આ માનવ સૃષ્ટિ સાથે છે બધી, એ કોઈને ભાષા છે કોઈ જાતની? પ્રાણીઓ કહીએ તો છે, એમની હશે, પણ ખાસ મનુષ્યો છે એવી નથી. વિકાસ પામેલી ભાષા છે જ નહીં કોઈની પાસે. અને આપણે ભાષામાં આપણે કેવા બધા મૂંઝાઈએ છીએ બધા સાથી કે આપણે નિમિત્ત છીએ આટલા બધા કુદરતના સંજોગોમાં. દાદાએ શું કહ્યું કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સવાળું બધા કેવા હોય કે દ્રવ્યથી શું કહ્યું? દ્રવ્યથી એટલે માણસો બધા, માનવ નિમિત્તો. ક્ષેત્રથી શું તો કે ક્ષેત્ર એટલે પોતે પોતાનું, એ તો પોતાનું એક નિમિત્તનું ક્ષેત્ર. તેમજ જે કામ થવાના હોય બીજા બધા ક્ષેત્રોથી, એ મનુષ્યના ક્ષેત્રો, એવું ક્ષેત્ર થયા. અને એ ક્ષેત્રમાં પણ જે સજીવ ના હોય, કાગળિયા ચાલતા હોય, અહીંયા ચાલતા, આ બધું ચાલતું હોય, જાત જાતના કોર્ટ કચેરી બધું ઘણું બધું ચાલતું હોય. અને કુટુંબના સંબંધો ચાલતા હોય. શું એ બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ છે. કેવા? અને સાયન્ટિફિક કોને કહીએ આપણે? કે જે ફેક્ચ્યુઅલ હોય, હકીકત સ્વરૂપે હોય. નહીં તો સાયન્ટિફિક નહીં કહેવાય. એ તો આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે. આજનું વિજ્ઞાન પણ આપણને એ સ્વીકારવા માગે છે કે આજના વિજ્ઞાન જે પ્રગતિ કરી છે એને એક્સેપ્ટ કરો. ધર્મ શું બૂમો પાડ્યા કરો છો? ધર્મની બૂમો શું તમારી? એ કંઈ જાણ્યું નથી, જોયું નથી, કોઈ ખ્યાલ નથી. શું એ ધર્મ એના પર ચાલ્યા જ કર્યા બધું? ના, વિજ્ઞાન પર ચાલો. વિજ્ઞાન શું તો કે માણસ છે ને માણસ તરીકે માણસે જીવવાનું છે. એ મોટું વિજ્ઞાન છે. શું કહ્યું? એમાં સ્ત્રી અને પુરુષનો ભેદ કઈ આવ્યો? બોલો ને. સામાજિક ભેદો છે તેનાથી આ બધા તકલીફો છે બધી મોટી સામાજિક. શું એટલે કે સામૂહિક જીવનમાં તો આગે છે ચલી આવી. શું કહ્યું? હા. અને બધા શબ્દ બહુ કોમન છે, પણ પેલા અને બધા અને આ પણ મેં તો સાંભળ્યું પેલા આપણે પેલા છે ને પેલા ભાઈ આવું વાત કરતા, પેલી બેન આવી વાત કરતી હતી. એ પેલા બધામાં તો બધા ગોચે જઈએ છીએ આપણે. અને પોતાનું શરીર છે તો આપણે ભૂલી જઈએ છીએ. શરીર ભૂલી જઈએ છીએ આપણે. એના એવું થાય છે? તારાથી એવું થાય છે? ના કોક થાય છે હવે નહીં, પણ પકડાઈ જાય છે નહીં? બોલ. હે? હા દાદાજી, પકડાઈ જાય છે, ઓન ધ સ્પોટ પકડાય છે. રમેશ આવ્યો છે? રમેશ, તો તારે કેવું થાય છે? તારે પકડાઈ જાય છે? થોડી વાર લાગે દાદા. હા. તારે કેટલી વાર લાગે છે? દાદાજી લગભગ પકડી જાય. લગભગ પકડાઈ જાય. બસ લે, તારે શીખવાનું રહ્યું એની પાસેથી. ના સમજાયું? આ વ્યવહાર છે, આજ્ઞા છે. આજ્ઞા ધર્મ બધા જ કાળમાં એ ધર્મ સ્વરૂપે હતો, છે અને રહેશે. અને કઈ રીતે તો કે એ સમર્પણ ભાવથી, શું કહ્યું? આજ્ઞાને અધીનપણે જીવી જવામાં. અધીનપણે કહ્યું એટલે અધીનપણું કોને હોય? કે જે મુક્તતાનો આનંદ માણવા માગે છે એના માટે જ હોય. નહીં તો પોતે પોતાના સ્વાધીન થયેલો તો હતો જ ને. ક્યાં નહોતો? પોતાને અધીન તો હતો જ ને. એની તો ભાંજગળો બધી હતી આપણને. એટલે હવે આ શરીર શરીરને આધીન આપણે ના રહ્યા, પણ આજ્ઞાને આધીન રહ્યા. અને એટલા માટે આજ્ઞાનું અંતરજીવન કહ્યું માણસો માટે. બોલો ને. અંદરનું જીવન, અંદરથી જીવવાનું. અને અંદરથી જીવવાનું બધું સમજણના પ્રકારોથી જ હોય. જેમ જેમ આપણે સમજતા જઈએ આ શરીરને, આપણા જ શરીરને, જેને પંચ મહાભૂત કે એનું જે કહીએ છીએ, એ તો એમાં તો કોઈનું ચાલે એવું નથી. મોટા ઋષિઓ યોગીઓ બધા એની પાસે બહુ પાછળ પડ્યા, કોઈ પહોંચી નથી વર્યું. આમ તો 5 જ મહાભૂત કહે છે.
એ તો બધા જાણો છો તમે બધા, પણ કોઈ પહોંચી નથી વળ્યું. ગમે તેવો પ્રખર બ્રહ્મ છે, ગમે તેવો હોય પણ ના, એક જ્ઞાની પુરુષ પહોંચી વળી શકે ને પહોંચી વળ્યા છે એટલા માટે તમને એમની કૃપાથી તમે એને પહોંચી વળો, એવી કૃપાથી તમારામાં એ આખી સમજણ મૂકી દે છે, ફિટ કરી દે છે આખી. ફિટ ના થાય ત્યાં સુધી એ સમજણ કામ નહીં કરે. અહીંયા આજ્ઞાધર્મ છે આખું, ત્યાર પછી બાકીનો આવે છે વ્યવહાર, તે જ આજ્ઞાધર્મ છે. એટલે નિશ્ચય વગરનો આજ્ઞાધર્મ. શું કહ્યું? સારું વિશ્વ વખાણે એવો ધર્મથી હોય તો પણ, અને એવું ધર્મમય જીવન હોય તો પણ તે આંધળું જીવન છે. નહીં સમજાયું? અને વિજ્ઞાન અંતરથી જીવવાનું, દિલના લેવલે આજ્ઞાને અધીનપણે જીવવાનું, એ ધર્મ વગરનું હોય તો એ પાંગડું છે. એવું જ છે સાહેબ? આ તો આઈન્સ્ટાઈન સાહેબ કહે છે. ના સમજાયું? સમજે હે? એટલે શું ના સમજાયું કે હે? આઈન્સ્ટાઈન સાહેબે શું કહ્યું કે વિજ્ઞાન વગરનો ધર્મ આંધળો છે અને ધર્મ વગરનું વિજ્ઞાન પાંગળું છે. હવે સમજી ગઈ? બસ આ તો આઈન્સ્ટાઈન સાહેબે કહ્યું. કારણ કે એમને છેક છેલ્લી ઘડી ખબર પડી કે ધર્મ જે કઈ વસ્તુ છે. ત્યાં સુધી તો વિજ્ઞાની હતા, ભૌતિક વિજ્ઞાની હતા, છેક છેલ્લી ઘડીએ. કારણ કે ગમે તેમ પણ કુદરતી વિજ્ઞાની હતા, એનું કુદરતી હતું, આખી દ્રષ્ટિ સૂઝ ખુલેલી હતી. એમાં ત્યાં ગયા, ભણ્યા નહોતા તો પણ કેવા પ્રયોગો કર્યા, અને ગણિતના કેવા ભલા મોટા એક્ચેરિયાનો ગમે તેવો હોય તો એ રસર બી જાય ત્યાં. એવા ગણિતો કેવા ને મૂક્યા બધા. દાદા વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે, પણ ધર્મ એ તો વ્યવહાર ધર્મ છે ને દાદાજી. એટલે એમાં ધર્મ અને વિજ્ઞાન બેઉ પાંખ્યા છે એકબીજાના. ધર્મ વગર વિજ્ઞાન ના હોય અને વિજ્ઞાન વગર ધર્મ ના હોય. હવે સમજાયું કે પડી ગઈ? પાકું. એને આજ્ઞાધર્મ કહે છે. એને આજ્ઞાધર્મ. એમાં વિજ્ઞાન ને ધર્મ બેવ આવી ગયું. તમને શું લાગે છે? બરાબર બોલ ને, સાચું કે ના? હવે શંકા હોય તો કે ના, શંકા નથી. બિલકુલ બિલકુલ. પણ સમજણમાં પણ આગળ રહે જ નહીં. સમજણ, એકદમ સમજણ. મને એવું લાગ્યું અત્યારે કે આજ્ઞા ધર્મ પાળવાથી આપણી ધર્મ સાથેનું વિજ્ઞાન છે આપણું જીવવાનું. એ માણસે જીવવાનું જીવન છે. માણસ રીતે જીવે એ તો મોટું વિજ્ઞાન છે. પણ આજે માણસ રીતે જીવી શકે છે? તું જ કહે ને. આપણે જે નજીકના સંબંધો એમાં અનુભવ કરી દો કે બોલ ને. હા દાદા. હા, કે બુદ્ધિથી જીવે છે એટલે ખોટો ના કહી શકીએ. પણ હવે એની બુદ્ધિ કયા પ્રકારની છે તો આપણે આ આજ્ઞાધર્મ દ્વારા બધા મહાત્માઓને સમજ પડી જાય એટલે પછી મૌન થઈ જાય ત્યાં આગળ. હા, બરાબર છે ભાઈ. એને એક્સેપ્ટ કરે આપણે. એનું વ્યૂ પોઈન્ટ છે ને ગમે તેમ બુદ્ધિનું પણ. હા, જોજો હમણાં પદ બોલાવશે બુદ્ધિનું દર્શન ઉભરાવે એવું છે ને. સમજ. અરે બોલો ધમધમાવો સાહેબ. બિહારી આનંદજી. કોઈને ખબર છે કયું પદ છે? હે? સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે.
વાદની સામે વિવાદ કરવા કુતર્કી બુદ્ધિ ચડશે હઠે. વાદની સામે વિવાદ કરવા કુતર્કી બુદ્ધિ ચડશે હઠે. અહમ ગવાતા ઉકળી જઈને કોઈનું બુરું કરવા લડશે. અહં ગવાતા ઉકળી જઈને કોઈનું બુરું કરવા લડશે. હિત અહિત ભૂલીને ભૂકશે ગમે તેવા આક્ષેપ કરશે. જોડે લઈને ફરે. હિત અહિત ભૂલીને ભૂકશે ગમે તેવા આક્ષેપ કરશે. સાંસારિક ને પરમાર્થિક બે પથ અજવાળી સમ્યક બુદ્ધિ. સાંસારિક ને પારમાર્થિક સામે. પથ સામે કરો એને. અજવાળે સામ્યક બુદ્ધિ. બંને સાટું તો વાળવું પડે રસ્તે ને. અનર્થકારી તેનું નામ જ વિપરીત બુદ્ધિ. બંને રસ્તે અનર્થકારી બે દાડા. તેનું અમે નામ જ વિપરીત બુદ્ધિ. અતિ બુદ્ધિ અલનું દોડ ડહાપણ પૂછી આવીણ પણ બોલી ઉઠશે. અતિ બુદ્ધિયલનું દોડ ડહાપણ પૂછી આવીણ પણ બોલી ઉઠશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજણ વાળો પહેલા ખુદની ભૂલ થઈ તો માફી માગે. સમજણ વાળો પહેલા ખુદની ભૂલ થઈ તો માફી માગે. કજિયાનું મોકાળું કરે તે અહિંસક સુરા વીરને માર્ગે. કજિયાનું મોં કાળું કરે તે અહિંસક સુરા વીરને માર્ગે. કારણ વિના ઝઘડા ખોરી જગતને બાળે ઉભરતા ક્લેશે. કારણ વિના ઝઘડા ખોરી જગતને બાળે ઉભરતા ક્લેશે. અકારણ પણ સમજથી પ્રેમી જગતને ઠારે સમાઈ દ્વેષે. અકારણ પર સમજથી પ્રેમી જગતને ઠારે સમાઈ શું કહે છે? અકારણ સમજ. સમજને કારણ ના હોય. સમજ તો જ્ઞાન છે. જ્ઞાનને કારણ કઈથી લાવવાનું? જ્ઞાન જ્ઞાન થયું એ તો સમજ એટલે જ્ઞાન. અકારણ કે છે.
અને સત્પુરુષો જ્ઞાની પુરુષની કરુણાને નિષ્કારણ કરુણા કહે છે. નિષ્કારણ કરુણા. બીજા શબ્દોમાં શાસ્ત્રોમાં કે અવિનાભાવી એટલે સ્વભાવી, એટલે સ્વભાવી. કાંતિભાઈ આજે કેવું ઉપર બેઠા છો? આજે પાછળ દુખે છે? સારું સારું. દાદાએ તો બધી સારું કર્યું છે ને બધાને છૂટ આપી છે. હે જેને જેમનું બેસવું હોય ગમે તે કરવું હોય તો કંઈ નહીં, યોગ યોગ કશું નહીં. મોટા મોટો યોગ એટલે જે આસન મળ્યું તે સ્થિર થવું, એમાં હાલવું ચાલવું નહીં. શું કહ્યું? પણ એ સ્થિર કોણ રહી શકે? જેની હલવા ચાલવાની ક્રિયા છે એ, કે જેની ક્રિયા નથી એ? હે હવે સમજી ગઈ તું? હા, એને સ્વરૂપ સ્થિતિ કહેવાય. અને સ્વરૂપ સન્મુખતા, સ્વભાવ સન્મુખતા. એટલે દેહ આપણને આપણાથી વિમુખ કરાવે તો આપણે ના થઈએ. આપણે કેમનું મોડું ફેરવી નાખીએ? હા, નહીં તો કોઈ બે મોડા ના કહેશે પાછા આપણને. એવું કહે છે, વ્યવહારમાં બોલે છે કે નહીં? બે મોડા ના છો કહે છે. લો ચાલો, હવે સરસ પદ છે આ. નાનું પણ એવું મજાનું પદ છે, જાગ્રત રાખે એવું. આ બે પ્રશ્નો છે એના લઈએ સાહેબ. આપણી બહુ જૂના ચીમનભાઈ પેડર રોડવાળા ખરા ને, ચીમન કાકા, એમની દીકરી નૈના ઉભીતાબેન, એનો પ્રશ્ન છે આ બે. ઊભી ઊભી સાંભળજે. ઓમ નમો વિતરાગાય. આટલું આવડ્યું બહુ થઈ ગયું. શું બધું આવી ગયું એટલામાં. હું આપને આ પ્રશ્નો પૂછી શકું? મેં કોઈ જરૂર પૂછો તો હું વાંચી શકું? બોલ ને. હારે. જો પહેલો પ્રશ્ન છે એનો, નિશ્ચયને વિલો મૂકવો નહીં અને ઢીલો મૂકવો નહીં, આ સમજાવવાની કૃપા કરજો. એટલે નૈનાબેન, નિશ્ચય શબ્દ બહુ અગત્યનો છે સારા માનવ જીવનમાં, અને એકલા ભારતમાં જ નહીં, સારા વિશ્વમાં. પણ આ જ એક દાદાનું વિજ્ઞાન એનો પ્રકાશ આપી શકે છે. એટલે અક્રમ વિજ્ઞાન આમ જ પ્રકાશ આપી શકશે કે નિશ્ચયને વ્યવહારમાં, બધા ધર્મોમાં અને સામાજિક જીવનમાં, માનવ જીવનમાં પણ એને ડિસિઝન ભાગમાં લે છે એ લોકો. ડિસિઝન લીધું એટલે નિશ્ચય કર્યો એમ કહે છે. તું સમજે છે બેન? આ સામાન્ય સમજ આવી છે. હકીકતમાં વિજ્ઞાનથી સમજવું હોય તો નિશ્ચય બે પ્રકારનો છે. શું કહ્યું? એક નિશ્ચય આ જીવન શરીર જીવે છે એમાં આપણે કેવી રીતે જીવવું એમાં દરેકનો અધિકાર છે. એમાં નિશ્ચય, ડિસિઝન લેવાનો, નિશ્ચય કરવાનો. સમજણ પડે થોડી? આ શરીર જીવે છે એમાં આપણા માટે. હવે આ તો આખા બુદ્ધિ વર્લ્ડ માટે છે, પણ ભારત માટે ખાસ કરીને, કારણ કે આ કશાયોનો દેશ છે. શું કહ્યું? અને બીજા બધા દેશમાં કશાયો છે, પરંતુ હજુ બધા બચ્ચા જેવા છે, બધા ઉગતા કશાયો છે. એટલે એમને ડિસિઝન લેવાના એમાં બધામાં, એ તો એમની રીતે લે છે, બરાબર છે. એકાકાર જ છે જ. એકાકાર એને ક્યાં કહેવાનું કોઈ એકાકાર નથી છું? પણ અહીં આગળ એકાકાર છે અને એકાકાર નથી, એવી રીતે દ્વિધા પરિસ્થિતિમાં જીવે છે અહીંયા કશાયોમાં, બે બાજુની સ્થિતિમાં. શું કહ્યું? એટલે આ નિશ્ચય શબ્દ બહુ અગત્યનો છે વ્યવહારમાં પણ, તેમજ વિજ્ઞાનમાં પણ. તને સમજ પડી? વિજ્ઞાન કોને કહેવાય? કે જે હકીકત હોય, ફેક્ટ હોય. બોલ. વિજ્ઞાન કોને કહેવાય? જે હકીકત. તને શું લાગે છે? બરોબર છે. એ કંઈક નોશનલ કે ફિક્શનલ ના હોય. નોશનલ તો સમજ ને, વિચારથી ના હોય. વિજ્ઞાનથી એટલે ફિક્શન એટલે કે કલ્પનાથી ના હોય. હોઈ શકે તો જ વિજ્ઞાન કહેશો ને. અને આજનું વિજ્ઞાન આપણને સમજાવવા જાય છે કે આ વિજ્ઞાન સમજો તમે લોકો. એવું નથી થતું? બેસો. अरे ओ अर्जन, आपका अर्जन आया. उसका बड़ा लड़का है नीचे, वो बड़ा था ना, वो करता. कहाँ गई मोना? अच्छा ठीक है बेन, समझी तू? हाँ समझी दादा. हाँ,
નિશ્ચય એ ફેક્ચ્યુઅલ વસ્તુ છે, પરંતુ આ જ વાત નથી સમજાઈ, આજે જગતને નથી સમજાતી આજના વિજ્ઞાનમાં અને આજના બુદ્ધિ પ્રધાન જીવનોમાં. શું કહ્યું? બુદ્ધિ પ્રધાન, બુદ્ધિથી ચાલતું છે આખું બધે જ. અને બુદ્ધિ તો કાયમની હતી, એ તો કાયમની હોય છે, પણ એના પ્રકારોમાં ફરક પડી જાય છે બધો. એટલે આજના પ્રકારોમાં ફરક પડી ગયો ને એટલે સૌરું કામ કરવું હોય તો ઊંધું થઈ જાય. શું કહ્યું? એ સાથી કે બુદ્ધિથી કરીએ છીએ એટલા માટે. શું કહ્યું? બુદ્ધિથી કરીએ છે એટલે અત્યારે બુદ્ધિથી તો પણ સમજવું નથી ના, સાચે સાચું વિજ્ઞાનથી સમજવું છે ને. હા દાદા. તો નિશ્ચય આપણને પ્રાપ્ત થાય કે જે આજે કાયમનો હોય, એને કશું ઊંચું નીચું ના થાય, કાયમનો એક વખત થઈ જ ગયો એટલે થઈ જ ગયો. એ કયો નિશ્ચય તારો થઈ ગયો છે? થઈ ગયો છે. કયો શું નિશ્ચય થયો છે? હું શુદ્ધાત્મા છું. એકલું બસ? હું નિશ્ચય નિર્ણયથી બોલ બોલ, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. ફરતી બોલ, 5 વખત બોલી જા. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા. બસ નિશ્ચય નિર્ણયથી ને પછી કેવળ કયું પાછું? કેવળ, કેવળ એટલે કાયમનું. સમજાયું ને? એને ટાઈમ ના હોય કોઈ જાતનો, એટલે થઈ ગયું પરમેનન્ટ. અને બાકી નૈનારય કયું રહ્યું? એ નિશ્ચય રહ્યો ને પાછો કે હું બોલને હું રિયલ વ્યૂ પોઈન્ટથી નૈના છું, એ નિશ્ચય રહ્યો ને તારો? ના દાદા. તો શું રહ્યો? હું રિલેટિવ વ્યૂ પોઈન્ટથી નહીના છું. હા, તાર એ નિશ્ચયની વાત કરીએ છીએ આપણે, અને આ વિજ્ઞાનથી વાત કરીએ છીએ. અહીંયા આગળ વિજ્ઞાન આવ્યું અને એને અંદરનું જીવન જીવવાનું માણસે એને વિજ્ઞાન કહ્યું. માણસ માનવ છે, મનુષ્ય છે, મનુષ્ય રીતે જીવે. બેન હોય, ભાઈ હોય, ગમે તે હોય, પણ મનુષ્ય રીતે જીવવું જોઈએ એને. એ નહીં? તને શું લાગે છે? હા દાદા. મનુષ્ય રીતે ના જીવે શું કેવું થઈ જાય? દેખાય ખરો માણસ, નહીં? ખાલી ફોટો પાડી માણસ દેખાય એમ, હકીકતમાં માણસ ના હોય. કેમ આમ આમ કરો છો? એ છે એવું લાગે છે? ના પડે. ફોટો પડે માણસનો પડે કે નહીં? બીજો ના પડે ને, 4 પગ વાળાનો ના પડે ને, પણ અંદર જીવતો હોય 4 પગથી એવું ખબર પડે તને? હા દાદા, પડે. બસ તો પછી પણ આપણે કહેવા જઈએ છીએ કે આ કઈ જાતનો બસ બસ શું કામ કરું છું? કહો છો કોઈને? બોલ ને. માર પડે. એમ તો સમાજ બહુ જાગૃત છે, પાછો બહુ જાગૃત છે, બહુ જાગૃત છે. એટલા માટે આ અંદરનું વિજ્ઞાન, આપણું જીવન એવી રીતે જીવવાનું, એ આજ્ઞાધર્મનો નિશ્ચય કયો. એ વ્યવહાર દ્રષ્ટિથી હું નૈનાબેન છું, એ આજ્ઞામાં તમને મૂક્યા છે. એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મુકાયા છે પછી છે. હવે એ આજ્ઞામાં મુકાઈ ગયા છે આજ્ઞાધર્મથી. હવે એ રીતે રહેવા માંગું વ્યવહાર દ્રષ્ટિથી નહીં ના જ છું, એ જ થઈ જવું જોઈએ તારે. વ્યવહાર દ્રષ્ટિ નહીં ના છું રહેશે ત્યાં સુધી તારે આ બધું મથાકામ કરવું પડશે. જ છું. શું કહ્યું? વ્યવહાર દ્રષ્ટિ. એ એનું પ્રમાણ છે. આપણે પરીક્ષા આપીએ આ ક્રમ વિજ્ઞાનની, અને પરીક્ષામાં આપણે માર્ક ને બધું કોઈ જોવાનું હોય બધું પ્રશ્નો પર, તો એમાંથી આ જ ઉપર જ માર્ક આપે એને. જ કેવા પ્રકારનો છે? જ બહુ પ્રકારના હોય, પણ છેલ્લો જ આ કાળમાં આવે એવો નથી કોઈનો આવો ને. દાદા કહે છે મારો જ આટલું થોડું ખૂટ્યું ને. આ વિચાર કરી લો આપણે. એમાં શું કરું? આપણે રાખવાની જરૂર છે કે હું બહુ સમજીને, મને બહુ સમજ છે, જરૂર ખરી? અને છે જતી રહેવાની? એ તો રહેવાની જ છે ને. સમજાયું કે નહીં? હા. એટલે આ વિજ્ઞાન આવી રીતે શીખવે છે આપણને. નન્નાને હુંકારમાં ફેરવી નાખે. હુંકાર એટલે શું? કે નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું, કે ક્યારેય નન્નો થઈ શકે નહીં. શું કહ્યું? થઈ શકે કોઈ દાડો ક્યારેય પણ? અને આ વ્યવહાર છે એનું કશું ઠેકાણું નથી, એટલે એને ઠેકાણે લાવવાનો છે આપણે. એવું નહીં સાહેબ? એને જ ઠેકાણે લાવવાનો છે. અને કોનો વ્યવહાર? કે તું મલ્લિકાનો વ્યવહાર ઠેકાણે લઈશ કે તું તારો લાવીશ? મારો લઈ આવી. મલ્લિકાનો કેમ નહીં? તારી બેન છે સગી તો? એ બોલ ને. એનું કરે દાદા. હા, એ એનું કરે. બધા જ જાણે છે, બધા જ જાણે છે આ વાત. હા, હવે સમજી ગઈ તું? એટલે નિશ્ચયને વિલો ના મૂકો. એટલે આજ્ઞાધર્મની તપ
ધર્મ અને આજ્ઞા તપ એ આપણો નિશ્ચય. હવે એને વિલો મૂકવો નથી. એ જે એનો વિલો મૂકવા જશે એ જેટલો વિલો પડશે ને આપણાથી જ આપણી ભૂલોથી એટલું હું શુદ્ધાત્મા છું એ રિયલ દ્રષ્ટિ એટલી થોડી કાચી રહેશે. જતું નથી રહેવાનું તમારે, જતું નહીં રહે, પણ પાછું એને પાકું કરો આ જ વ્યવહાર પાછો આવશે ને પાછો તે વખત કરવો પડશે. નહીં સમજ? એક વખત તો વ્યવહાર ગમતો નથી આપણને, ગમતો નથી એટલે પાછો આવ્યા વગર રહે જ નહીં. તો કારણ કે એને ના ગમવા પણ આમાંથી નીકળવું છે વ્યવહારને. શું કહ્યું? એને ખૂંચે છે કે મારો સ્વભાવ તો ના ગમવાપણાનો છે જ નહીં, તો આમ કઈથી આવું થઈ ગયું મને? એટલે જેમનાથી થયું એમની પાસે જાય, બીજાને પાસે જાય. બિહારીને શું કહો છો આપ? બીજે ક્યાં જાય? બોલ ને. બાઈ ચરણી તારે ઘેર કે છે. આ અંતર વિજ્ઞાન છે આપણું, અંદરનું જીવવાનું છે. આ આપણું જ આપણી સામે આવશે, કશું બીજું ના આવે. પણ આપણે બહારથી આવે છે જાણે કે સામે કર્યું, અને આમ કર્યું, તે કર્યું, એવું બધું થયા કરે છે આપણને. નહીં તો મિંદલબેનને લાગવું જ જોઈએ કે અરે આ મને આમ લાગે છે પણ એ તો હું જ છું ને આખરે. તો એવું લાગવું જોઈએ કે નહીં? ક્યાં ગમતામાં લાગવું જોઈએ કે ના ગમતામાં? હા, એટલે ગમતાને ચોંટી નહીં પડવાનું. હા, એ તો સમજાઈ ગયું પાકું. એ વ્યવહારમાં છે પાછું. હા, બહુ મોટી વાત સમજવા. તું સમજી ગઈ બેન? પહેલું. બીજો પ્રશ્ન છે તારો. નિશ્ચય તો વિલો મૂકવાની આ રીતે છે. ખરી રીતે શુદ્ધ ઉપયોગમાં બધા કહી છીએ કે આપણે સત્સંગમાં ચાલશે જ તમને, પણ શુદ્ધ ઉપયોગ એમ રહેવો એ તો બહુ સારી વાત છે. શુદ્ધ ઉપયોગ તો કહીએ તો, પણ એમ બોલવાથી થઈ જતું નથી. અને બધું વિજ્ઞાનથી સમજાવવું પડશે. બધું દરેકના શરીરો છે, સમજ્યા વગર કશું વધશે નહીં. શુદ્ધ ઉપયોગ તો બહુ વસ્તુ સરસ છે, પણ એ શબ્દથી સમજાય એવી નથી. એ તો જેને જેનો સ્વાદ આવે તો રહે છે, નથી રહેતો એવું નહીં. મહાત્માઓને દરેકને પોતાના પ્રમાણમાં રહે છે, પરંતુ આ વ્યવહારમાં બધો દબાઈ ગયેલો છે. હા, પોતે જ પોતાના વ્યવહારથી દરબાઈ ગયો છે અંદર, નિશ્ચય અંદર. સમજાયું ને? એવું થયું છે. બાકી અંદર ખાને તે રહે છે, એને કોરમાં બધાને છે, એમાં ના નહીં, જરાય નહીં. કારણ કે સુખ ચાખ્યું છે કે આ બધા વ્યવહારના આ આવતા જતા સુખોમાં આ સુખ એવું છે કે ઓહો, પછી છેવટે થાય હા આમ થાય છે, તૃપ્તિ થાય છે એને. શું કહે? તૃપ્ત. બસ જઈએ આગળ. આ નિશ્ચયની વાત છે. નિશ્ચય બહુ મોટો શબ્દ છે. તારો બીજો પ્રશ્ન છે ઇંગ્લિશમાં છે કે ફ્રેન્ચમાં છે? બોલ. ઇંગ્લિશમાં. જો એનો ઇંગ્લિશ વાંચીએ પછી ગુજરાતી કરીએ. વાય શુડ વી નોટ ટોક ઓફ એ પર્સન હુ હેઝ એક્સપાયર્ડ બાય વે ઓફ ગિવિંગ ઓપિનિયન્સ or blaming him or her for things done in the past? એ પૂછે છે. એટલે આપણે જે ભાઈ કે બેન અત્યારે છે નહીં અને એમને વિદાય લીધી છે આ દુનિયામાંથી, એમના માટે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય સારો કે ખોટો, એવું લખ્યું છે ને તે ગિવિંગ ઓપિનિયન્સ એટલે જનરલ, કોઈ પણ પ્રકારનો અભિપ્રાય શા માટે આપણે ના આપી શકીએ? એનું કારણ કહું તને. હા, તારો અશ્વિનભાઈ છે કે નહીં? બોલ ને. હા દાદા. કઈ છે? હતા. હતા એટલે શું? આજે નથી જીવતા. ઓ બા, હવે અશ્વિનભાઈ હોય તને લાગે કે મારો ભાઈ આટલો ડાયો હતો અને મારાથી આવી ભૂલ થઈ અને એને આજે હોય તો મને આજે એને રૂબરૂ માફી વગર મન થાય છે, તો તું કરી શકીશ? કરી શકું. હે? હા દાદા. એ તો વિજ્ઞાનથી કરી શકાય. પણ તારે આપણે માફી કોને કહીએ? કે હાજરા હાજર હોય તો જ. નહીં તો હવામાં તીર ગયું. પણ એમાં જ કરી શકાય છે. આ વિજ્ઞાન જો તમારામાં બરાબર ફિટ હતું તો, નહીં તો ને મુશ્કેલ છે બહુ. સમજાયું? એટલે એ રીતે કરો તો કરી શકાય. પરંતુ તમે તો શું કહ્યું? ઓપિનિયનથી કહ્યું. ઓપિનિયન આપી શકશો અત્યારે? તમને કોઈ વ્યવહારમાં કોઈ વખત અશ્વિનભાઈ તારા પ્રમાણે ના લાગ્યા બરાબર, તો અત્યારે ઓપિનિયન પણ આપી શકશો? અશ્વિનભાઈ આવો છે તો અપાશે? એટલા માટે કહ્યું. હવે સમજી ગઈ તું? બધું ભાઈ કે બેન હોય કોઈના માટે ગયા, એના માટે વાત એક અક્ષરે બોલાય નહીં, એક અક્ષરે બોલાય નહીં. અને બોલાય તો એમની પાસે બધું દવાઓ હોય છે બધી જ, એ પડતર એ કરી નાખે. કોઈ દિવસ ના બોલાય. જે હાજર હોય એમની જ વાત કરાય, બીજી ના કરાય આપણાથી. સમજી ગઈ બેન કે નહીં? બિલકુલ. અને આ વિજ્ઞાનથી તારે યાદ કરી કરી પ્રતિક્રમણ કરી શકું છું. એ થઈ શકે છે, જરૂર થઈ શકે, 100% થઈ શકે. નહીં તો આપણે છૂટી જ ના શકીએ.
વિતરાગ પુરુષો મહાવીર ભગવાન આવી રીતે જ છૂટ્યા. નહીં સમજાયું? પણ કેટલા આગળના વ્યવહારોના બધા એમને બહાર બહાર નિકાલ કર્યો, બધો કેટલો બધો કર્યો. સમજાયું? અત્યારે તો આપણો અત્યારે છીએ એનો જ નિકાલ કરવામાં આપણે બધો નિકાલ થઈ જાય છે ને તારે. ના દાદા, લે ના શું થાય કે છે હું કરી દઈશ નિકાલ કે હું કરી દઈશ નિકાલ. કારણ કે મને હવે દ્રષ્ટિ મળી છે કારણ કે મને હવે દ્રષ્ટિ, એટલે સંભાવ નિકાલ કરી દઈશ. એટલે સંભાવ્ય નિકાલ. એટલે ઓપિનિયન ના ઘટે આપણને કોઈ પણ પ્રકારનો. ખાસ કરીને જે અહીંથી આ દુનિયા છોડી ગયા છીએ અને બધા હાજર છે એમાં તો એમાં પણ અને હાજર છે એમાં તો ઓપિનિયન વગર રહી શકીએ કે નહીં. તું તને રહેવાય છે ને? બરોબર બોલ ને. દાદા રહેવાતું તો નથી. રહેવાતું તો નથી પણ તારે શું જોઈએ છે? રહેવાય એવું. હા તો નક્કી કર. એને નિશ્ચય કહેવાય. પાક્કો? એને હલવા ના દઈશ ને? નહીં હવે. હા નહીં તો આજ્ઞા હાલી જશે બધી. આજ્ઞા હાલે શું થાય? આ વ્યવહાર નહીં ના છું હલામાલી કર્યા કરે ને પછી કેમની સ્થિરતા એ તો. સમજાયું તને? બોલ. અંદર છે બધું. આ બહારથી બધા જોડે વતો છીએ તો બધું કરીએ છીએ, એમાં નથી. એ જરાય નથી. સમજાયું કે નહીં? ખરું અંદર છે. સમજી ગઈ? આને બરોબર. શું બીજું છે સાહેબ? કહો. કોઈને વાતો કરવી હોય તો આ પૂછો કરો. પ્લીઝ. આપ દીપકાનંદ સ્વામીજી એમને સમજવા માટે પૂછે છે કે સમજાવવા માટે? મને ખબર નથી. શાના માટે પૂછો છો સાહેબ? ઓલવેઝ સમજવા માટે. હા બોલો. મોટેથી બોલજો પણ. હા, ચારિત્ર મોહ ક્યારે બંધન કરતા નહીં થાય. બોલો બોલો. તમે શું? ચારિત્ર મોહ બંધન કરતા હોય જ નહીં. આ બે મારે. કોને કહ્યું આવું? તમને કોણ કઈથી લાયા? એટલે એ સમજવા માટે. પણ આ લાયા કઈથી? હોય જ નહીં બોલો છો? ના એટલે જ કઈથી લાયા તમે? આપતા પુત્ર માટે? ના ના બધા એમને હા પછી કારણ કે એને તમને લાગુ પડે. શું અમને નહીં લાગુ પડતું હોય? એવું શું કરું? ચારિત્રમું બંધન કરતા હોય જ નહીં. એ વિતરાગોની ભાષા છે. શું કહ્યું? પણ એક પક્ષી ના રીતે કહેવાય એને. એને સ્યાદવાદ પણ રજૂઆત કરવી પડશે. શું કહ્યું? સ્યાદવાદ. એટલે તમે આપતો પુત્ર છો તો પણ તમારી વાણીમાં સ્યાદવાદ પણ આવવું જોઈએ. જરૂર પડશે. શું કહ્યું? સ્યાદવાદ. સ્યાદવાદ. હા. સ્યાદ અસ્થિ, સ્યાદ નાસ્તિ, એવા હાથ એના ભેદ પડે છે બધા. બધી જાતના. બરાબર. સમજાયું? આજ્ઞામાં ટૂંકમાં બધું આવી ગયું. ફાઇલમાં બધું આવી ગયું. સાથે સાથ ભેદો. હું આપતા પુત્રો છે ફાઇલ છે એવું તમને કેટલો ખતરેશ કહી દો. એવું રે એટલે હું આપતો પુત્ર છું એવું રહેતું જ નથી. એટલે હું ફાઇલ છું એવું તો રહેશે ને? એ તો રહી છે. શું આપતા પુત્ર? હું આપતા પુત્ર છે ફાઇલ છે મારી એવું રહે છે? હા એ ફાઇલ છે. બરાબર છે. હે એમ કરી બરાબર નહીં તમે બીજા ના કારણ કે મને હું આપતો પુત્ર છું ને એવું રહેતું જ નથી બિલકુલ. ના એટલે જો એકદમ જવાબ આવી જાય ને તારે ચારિત્રમો ના આડ્યો કહેવાય તમને. એક ક્ષણમાં તો કેટલા બધા. એનો જરા વિસ્તાર કરો ને. એટલે ફુરસદના સમયમાં એની પાછળ પડી જવું. એ મને જરા ધક્કો જોઈએ છે. હા તો મહાત્મા ના જોઈએ? મહાત્માને જોઈએ. એમને ફુરસદ, એમને ઓછો ફુરસદ છે. તમને વધારે મળે કદાચ. વધારે તો મળે. એવું આ દીપકાનંદજી કહે છે. અરે આપણે તમારા સાહેબ કહે છે. હા એ તો દિલીપભાઈ સાહેબ તમારા ગુરુજી. એ વાત સાચી. તમારા ગુરુજી છે? હા બિલકુલ. સાહેબ છે આ નબીચંદજી, મોટા ગુરુ, ફ્રેન્ડલી ગુરુ. એ તો બહુ સારું કહેવાય. બહુ સારું કહેવાય. આપણી બધી શત્રુતા અને શત્રુતા ભરી દ્રષ્ટિ અને સમજણો છે ને એમાંથી છોડાવે એને ફ્રેન્ડલી ગુરુ કહેવાય. હા, દ્રષ્ટિ એટલે નેગેટિવ બધું. ના ગમતું જ છે. આપણે શત્રુ લાગે છે ને તો. પણ ના ગમતું આવ્યું કંઈથી? કંઈકથી સ્પ્રિંગ તો થયું હશે ને કંઈકથી. કંઈથી એ ઉભ્યું.
એ સામામાંથી સામું ના ગમતું છે એટલે એમાંથી ઊભું થયું છે ક્યાંથી કંઈક તો એનું હશે ને જગ્યા એને પકડી લઈને એને બંધ કરી દઈએ તો એમાં શૈલેષાનંદજી ડૉક્ટર સાહેબ એવું કહે છે અંદર બધું બહુ પડ્યું છે આપણી અંદર શુદ્ધ ઉપયોગમાં એટલી બધી શક્તિ અપાર શક્તિ છે કે જ્યાં આપણે આપણી દુઃખથી રગ નસ પકડતા આવડીને તરત જ એને એ કરી દઈએ આપણે ત્યાં આગળ જ દવા આપી દઈએ ના થાય એ જોવાની જરૂર છે સમજાયું પણ બધા હંમેશા દાદાએ કહ્યું કે આ કળિયુગના પ્રતિકૂળ સંજોગો એ આપણું શુદ્ધાત્માનું વિટામિન છે કળિયુગના પ્રતિકૂળ એટલે કે આપણને જે કરીએ તો ઊંધું થાય એવું બધું એ બધા સંજોગો શું છે શુદ્ધાત્મા માટે વિટામિન છે હા એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ આપણને બહુ સારી કરે છે આટલું રાખવાનું સમજાયું એ પ્રતિકૂળ આકારના વિશે એટલે એ સંજોગો શુદ્ધાત્મા વિટામિન છે કેવી રીતે તો કે ગમે તેવો પ્રતિકૂળ સંજોગ આવે ને એને આપણે અંદરથી આપણે એડજસ્ટ શબ્દ બહુ મોટો મૂકાયો છે પણ અંદરથી એને અનુકૂળ થઈ જવાનું પ્રતિકૂળને અનુકૂળ થઈએ તો એ અદ્ભુત આપણને એની પ્રતિકૂળતા નીકળી જાય અને આપણે શુદ્ધાત્માની દ્રષ્ટિ પાકી કરવા માટેની બધી અનુકૂળતા એનાથી એ વ્યવહારમાં આવે જ્યાં સુધી આ શરીર જીવતું છે ત્યાં સુધી હવે સમજાયું એટલે અનુકૂલન કે છે એને અનુકૂલન એટલે પ્રતિકૂળ સંજોગોમાં આપણે એવું શાંત પરિણામો અનુભવવા હોય તો અનુકૂલનની વિદ્યા શીખી લેવી જોઈએ કોઈ પણ પ્રતિકૂળ હોય એને અનુકૂળ કરી દેવું અનુકૂલન એટલે પોતાના પક્ષનો કરી લેવો પોતાનો પક્ષ કયો હોય કે હકારવાળો પક્ષ હોય હકારવાળો નકારવાળો ના હોય તો પ્રતિકૂળ હકારવાળો થયો તો કામ લાગે ને આપણને પછી બીજી વખત એવો સંજોગ આવે તો આપણને કેટલું આપણને તે વખત શક્તિ આવી ને આપણી સંયમ પરિણામ ઉપજા ને એવું છે એટલે નૈનાબેન તું સમજી ગઈ બે હવે તને સારું લાગશે ને ઠીક હે મલ્લિકાને સમજાવજે હા ના કહીએ તો એ સમજે કે મલ્લિકાબેન તો સમજણ પડી હે સારું ચાલો દાદાજી હા બોલો તમે શું કહ્યું ચારિત્રમો આપણને સ્પર્શ કરે જ નહીં બોલ્યા એવું કહી શકાય નહીં આપણાથી અને કહી શકાય ક્યારે કે આજ્ઞાધર્મ આપણો વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ જેટલે અંશે એકબીજાને અનુકૂલન વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિને અનુકૂલન થઈ ગઈ હશે નિશ્ચય દ્રષ્ટિને અનુકૂળ થવાનું છે જ નહીં આ વ્યવહારને જ થવાનું છે બધું એટલે વ્યવહારના પોતાને વ્યવહારને જ અનુકૂળ થયો ને તો પછી એ નિશ્ચયની નજીક ગયો અને ત્યારે જ આ ચારિત્ર મોહ જે છે તે એટલે કે ડિસ્ચાર્જ મોહ એટલે ડિસ્ચાર્જ અહંકાર બધું ડિસ્ચાર્જ મન ડિસ્ચાર્જ બુદ્ધિ અને બધું અંતરનું જ બધું આખું ડિસ્ચાર્જ અંતઃકરણ આખું ડિસ્ચાર્જના ભાગમાં ત્યાં આગળ આપણે કાળજી રાખવાની છે આ શરીર બધું ડિસ્ચાર્જ થાય છે એમાં કાળજી રાખવી તો પડશે નહીં રાખે બધા મારીને કરાવડાવશે તમને કારણ કે એમાં તો સમાજ કોઈને છોડે એવો નથી કોઈને નહીં છોડે તો એ પ્રમાણે રહેવું જ પડે ના રહેવું પડે બોલો ને હા અને રોજ આજે બધા માધ્યમો આજે જ્યાં છે આ જ વાતો આવે છે ને આવું થવું આવું જીવો પણ એ કેવી રીતે જીવવું એ કોઈ બતાવતું નથી રસ્તાઓ સાહેબ એવું છે બધું એ જીવવું કેમ કરીને પણ આમ કરો તેમ કરો ફલાણું કરો ઢીકનું કરો આવું કરશો તો આવું થશે આમ બધું બહુ કહે છે પણ એવું કંઈક બતાવો ને કંઈક કરીએ કે જે ત્યાં બધું થાય જ નહીં તમે કંઈ જો શોધી કાઢ્યું બતાવો અમને કંઈક થોડું તે અક્રમ વિજ્ઞાન જ આ સમજ આપી શકે બીજી ના આપી શકે અક્રમ વિજ્ઞાન અને આ કેવા વિજ્ઞાન દ્રષ્ટિવાળા હોય એવા એ પુણ્યશાળી જ હોય બધા એવા પુણ્યશાળી હોય તો જેટલી પકડી લે હમણાં અમારે બેંગ્લોર જવાનો પ્રસંગ આવ્યો એક વ્યવહારથી તો એમાં અમે જ્યાં જ્યાં વ્યવહારમાં જઈએ ને ત્યાં નિશ્ચય તો આગળ ધજા લઈને આગળ ફરતો જ હોય આ અમારા આ દાદા ભગવાનના પાર્થિવ દેહ પછી આ કનુભાઈના દેહની ભાગે જે આટલો વ્યવહાર આવ્યો બધો સંઘનો સત્સંગનો પોતાનો સત્સંગનો પોતાથી જ અને પછી જ્યારે સંઘ વ્યવહાર એ આવ્યો
શું કહ્યું? હા, આ બધામાં આ વ્યવહાર તો શરીર છે રહેવાનો જ. અમારા મનરભાઈ કહે છે કે મારા 5 છોકરા પાણી જાય ત્યાં સુધી તમારે રહેવાનું છે. હવે કરું શું? બોલ. એ રહેવાનું જ છે ને, પણ હા, રહેવાની વાત સાચી છે. પણ પેલો સૌથી નાનો તો એને 10 વર્ષ લાગશે હજુ તો, ઓછામાં ઓછા કહું એ તો છું. આપણે કમિટ કરેલું જ છે, પણ અને તે વધારે વાલો જ પેસો એમનો, ઓલવેઝ. ન્યુઝીલેન્ડર. હે, હવે શું કરીએ બોલો? આ વ્યવહાર નથી. પણ ધર્મની ધજા આગળ આગળ જ હોય છે. એ કોન્સ્ટન્ટ હોય છે મારી, સ્થિર છે ધજા. અને ખરી તો દરેક મહાત્માઓનો છે એ આજ્ઞાધર્મ છે આપણો, એ આજ્ઞાધર્મ છે. અર્જુનને ખબર નથી કૃષ્ણ ભગવાન સાથે હતા, ભગવાન પોતે સ્વયં સાથે હતા, છતાં એને દેખાતી નથી એ ધર્મની ધજા. અને ભગવાન તો નિશ્ચિંત હતા કે કંઈ વાંધો નહીં, એને આ ઊંચું ઊંચો થાય છે બધો મગજનો આ છે, એને સમજાય છે ખરા, પણ એની ધજા એનું રક્ષણ કરી રહી છે. નહીં તો આટલી બધી દુશ્મનાવટમાં કોઈ છોડે ખરું? એને જીવતે જીવતા ના છોડ્યું તો કોઈને, જીવતે જીવતા એમનો હક અને બધું, પણ કશું નહીં. આ બધી ગૂંથણીઓ જ હશે ને, બધી કેવી જાતની ગૂંથણીઓ, જાત જાતની ગૂંથણીઓ. સાહેબ હમણાં આ ટીવી ઉપર કનુભાઈ જોઈ લે, હા આમ તો જુએ છે, તો એપિક નામનું આવે છે, EPIC એક ચેનલ છે, કદાચ કોઈને જોયું હોય તો ખબર નહીં મને. EPIC એપિક. એપિક એટલે અનુકરણ ના કરી શકાય એવું, એની સમજણ આપે એવું વિજ્ઞાન છે. એ ચેનલ છે આખી, એ હિસ્ટોરિકલ ચેનલ છે. શું છે? અરે જવા દો શુદ્ધાત્માને, શુદ્ધાત્માને જવા દેજો. જો કેટલો વિનયથી જાય છે, જોયું તમે? જરા કોઈને અડચણ કરી એને બિલકુલ ખાસ્યું મોટું. હે, એટલે એ હિસ્ટોરિકલ ચેનલ છે. એટલે બન્યું એના ઉપર બધું આપણે આજે શું બોધ લઈએ એવું કહે છે. તે કે મહાભારત તો હમણાં બહુ ચાલે છે, રોજ ચાલે છે, કલાક કલાક આપે છે સાહેબ. તે વારા પડતી પેલા ચોપડા રાખનારા એમાં શું કે હે હે ચિત્રગુપ્ત સાહેબ ન્યાયાધીશની ખુરશી પર બેઠા છે. ચિત્રગુપ્ત એટલે કર્મના ચોપડાઓ રાખવા વાળા, આપ તો જાણો છો. એમને ન્યાયાધીશના પદે બેસાડ્યા છે. તમે જોજો એકાદ વખતે, જોજો રાતે. દાદાજી બીજું એક એમાં બધા એક એક એમાં સંડોવાયેલા ને તે હાજર બધા બોલાવે છે કે આવો, આ બધા તમારા પર આવો આરોપ છે, આવો છે, એક જણને બોલો, કોઈ બાકી નથી, બે પક્ષવાળા બધા જ. અરે કૃષ્ણ ભગવાનને જાતે આવવું પડે છે બધા, સમજાયું? તો અર્જુન સાથે ભગવાન હતા, ધજા તો આગળ જ હતી, પણ એમને પોતે પોતાનું કૃષ્ણ ભગવાને આજે એમના નારાયણ સ્વરૂપ જીવનમાં પોતે પોતા માટે કોઈ પણ દાવો આગળ મૂક્યો હોય એવું દાવો મૂક્યો છે કોઈ જગ્યાએ? મામા બોલો, ભટ્ટ મામા બોલો. બિલકુલ પાક્કો. હા, પણ એને કહ્યું છે હું બધે હું જ છું, એ દાવો નહીં બીજું શું. પણ જે હું છે હું બોલે તો શું થાય? કારણ કે શરીરો છે તેમ બોલે નહીં તો લોકો સમજશે નહીં પાછા. અને એમને શું કહ્યું? હું ને હું જ બોલ્યા, હું નથી એવું કોઈ જગ્યાએ નથી કહ્યું. નહીં મામા કોને નથી કશું. આખું ગીતા જોજો, પણ આટલા બધા બુદ્ધિશાળીઓ છે આપણે ત્યાં ગીતાને એક એક શ્લોક ઉપર મારા શાસ્ત્રો રચે એવા બધા છે, છતાં પણ કૃષ્ણ ભગવાનનું આ વિશ્લેષણ કોઈએ કર્યું? આ વિશ્લેષણ કર્યું કે એમાં નન્નો છે જ નહીં એમની ભાષામાં. નન્નો ક્યાં ક્યાં છે? વિતરાગોની ભાષા શું કે કૃષ્ણ જ્ઞાની પુરુષની, કે જે વ્યવહારમાં નન્નો બધાને મૂંઝવે છે, હેરાન કરે છે, એને કેવી રીતે હકારમાં ફેરવી શકાય, એના માટે એને કહેવું પડ્યું. એટલે એમાં હકારની દવા મૂકી દે છે અંદર. શું કહ્યું? હકારની દવા. એ વસ્તુ. અને આ તો બધા કાળમાં, જ્યારે એ કાળમાં હતું તો એ રામાયણના કાળમાં હતું, રામાયણના કાળમાં હતું. અને રામનું જીવન જુઓ તમે, બાળપણથી. અને મેં આખા વ્યવહારમાંથી નીકળવું પડ્યું. કેટલો મોટો વ્યવહાર, નાનો સુનો. આ હિસ્ટોરિકલ પુરુષો છે, છતાં આટલું ભારતને એક ઇન્ડિયાનું એક જણ એ લોકોને ફેક્ચ્યુઅલી બહાર નથી લાવી શકતું. એપિક વાળી બધું સમજાવવા જાય છે, બહુ સમજવા જેવું છે.
હિસ્ટોરી શું કહેવાય? હિસ્ટોરી. હિસ્ટોરીમાં પછી કોઈ સ્ટોરી એવું કે એટલે એસ લગાડી દે, એસની આગળ કાંઈ હશે છે પણ એને સાયલન્ટ રાખી. હિમમાં બધું આવી ગયું કે છે. બહુ સમજવા જેવું છે જીવન માણસનું. અને દાદા ભગવાન તે ઓહો અસીમ જે જયકારો બોલાવ્યું સાહેબે, અસીમ જે જયકારો બોલાવ્યું ને, ખરેખર એ જ છે મોટું. આજના કાળમાં તો જો કામ કરતું હોય તો આજે એક કામ કરે એવું છે. સુંદર. દાદાજી હા કોણ? અહીંયા ચારિત્ર મોહ પૂછ્યું તમે. હા. ચારિત્ર મોહ એટલે મહાત્માઓ માટે હવે આજ્ઞા ધર્મથી જીતાતો મોહ, પોતાનો મન વચન કાયાનો, અંદરથી અને બહારથી બે રીતે. કમ્પ્લીટ. એટલે એટલો જીત્યો તમારાથી, એ મોહ તમારી આગળ આયા વગર રહેશે નહીં કે તમારે થઈ ગયેલો છે એ બધો. એ આયા વગર રહેશે નહીં. એટલે તમારે એ મોહને જોડે ના રહેતા, એની અંદર ના જતા, એની જોડે રહેવાનું, પણ સંભાવથી રહેવું પડશે. અને ફાઇલ છે પાછું. હા. અને પોતે જ પોતાના ફાઇલ સ્વરૂપે બનાવી એની જોડે ફાઇલ સ્વરૂપે જીવવું એ કેટલું સહેલું છે બોલો. અને પૂછને પૂછ હશે છે એવી હે બોલ ને. હા દાદા સહેલું છે. મજા. હા આવું બોલવું જોઈએ. આપણને અઘરું લાગતું હોય તો બોલવું આવવું જ જોઈએ. હા કુદરતી છે. અંદર તો ના બોલાવનારા બધું બહુ પડ્યું છે અંદર. નહીં આમ જ રાખવાનું. બધા ના સામે હાજ કરી નાખવું આપણે તો મોહ જીતાય નહીં. તો ચારિત્ર મોહ જીતાયો નથી અને ચારિત્ર આપણું પ્રગટ થાય એવું નથી. દર્શન તો મળ્યું છે વ્યવહારથી નિશ્ચયથી, તમને દ્રષ્ટિએ મળી છે બંને, પરંતુ હવે આ ચારિત્ર થઈ ગયું. એટલા માટે આ પંચભૂત મહાવારો જે યોગ્યો છે એને જીતી નથી શકતા. એક એક ઇન્દ્રિયો જીતનારા પડ્યા છે બધા, અને એની પર બહુ શક્તિઓ સિદ્ધિઓ છે એ લોકો પાસે. સિદ્ધિઓ એટલે વ્યવહારની. હા વ્યવહારની જ એને ખરી રીતે વૃદ્ધિ કહેવાય. વૃદ્ધિ એટલે પૂતગલનો અમુક પ્રકાર, એની વિશિષ્ટતા એવું કહેવાય છે. એક એક પણ પાંચેય ઇન્દ્રિય તો કોઈ આજ સુધી બન્યું નથી. ગૌતમ સ્વામી સાહેબ ત્યાં ગરીબ કરી પડ્યા તો પાછા ના કરી શકાય. એ તલાવનું એવું છે કે બધી બાજુથી પાર કરવા જાઓ પાંચેય ઇન્દ્રિયોનું, પરંતુ એક જગ્યાએ એવું હોય જ વીક પોઈન્ટ તો બધું પાછું નીકળી જાય. પાણી બધું નીકળી જાય. એ ચારિત્રનું પાણી કહેવાય છે બધું. શું કહ્યું? ચારિત્ર. એક આજ્ઞા ધર્મ જ એવો છે કે તમને બધી રીતે રક્ષણ કરશે. તમને પાંચેવ રીતે, તમારા મન વચન કાયાને. પણ આ શરીર ટેવાયેલું બધાની જોડે રહેવામાં એટલે શું કરીએ? હવે ઘરમાં રહેવું તો પડે જ ને. પણ ઘરમાં આપણે સાથે રહીને પણ કેવા મુક્ત રહી શકીએ છીએ ને. ડૉક્ટર સાહેબ, અશોકભાઈ, કોને તમને બેવનો અનુભવ છે ને તમારો? દાદાજી એ ધર્મની ધજા. એ જ ધર્મની ધજા. આ બે દ્રષ્ટિવાળી, એક કરવાવાળી દ્રષ્ટિ અને એક ના કરવાવાળી દ્રષ્ટિ. કરવાવાળી દ્રષ્ટિ એ કરવાવાળા સ્વભાવવાળી દ્રષ્ટિથી કરવાપણું છે બધું એનું. અને ના કરવાવાળી દ્રષ્ટિ એનાથી કોઈ દાડો એને કર્યું નથી, આજે કરે નહીં, ક્યારેય કરશે નહીં, એવી પોતાની સ્વભાવ ક્રિયાઓની દ્રષ્ટિ. સ્વભાવની ક્રિયાઓની બહાર જાય જ નહીં. એ શું કહ્યું? સ્વભાવ ક્રિયાની બહાર જાય જ નહીં. હા. અને એટલા માટે એ બધા પ્રભાવને બહુ સારી રીતે આ મન વચન ટેવોને સ્વભાવનું સારી રીતે જાણું છું. અને મારા સ્વભાવને પણ જાણું છું. કારણ કે હું પોતે સ્વયં પ્રકાશ, અને બધા આ પ્રકૃતિના પ્રકાશોને કયા ચીકણા જેને કહીએ આપણે દાદાના શબ્દોમાં, દાદાની વાણીમાં પોતાપણું કહ્યું, આડઈ કઈ, પકડો કઈ, જાત જાતનું છે. આપણામાં બહુ આડાયો તો ના જ હોય ને મિનલબેન, કોજે આપને આડૈયો દાદા આપણામાં અમુક હોય. બસ એટલું જ હશે પ્રશ્ન. સારું લાગે છે. તમે બહુ વિચારીને આગળ વધવા છે બહુ એનામાં. એટલે અમે એને માર્ક આપ્યા છે ને કે તું બહેનોમાં બહુ સારું કામ કરી શકું એમ છું. જ્યારે આ પેલા ભટ્ટ બેને આપણે ઈલાબેન આટલું કામ કરે તો આ વિજ્ઞાનમાં બહુ સારું કામ કરું છે. તે એની જોડે વાત કરી તારે શું કર્યું તને? ઈલાબેન ભટ્ટ બોલ ને. દાદા પેલી બુકી આવી હતી તારે. હા ત્યારે એવું કહેતા હતા. નાઇજીરિયાની બુકી ગયા હતા મળવા. હા અહીંયા આપને મળવા આવું છે દાદાજી. બોલ ને શું કહ્યું તું? કોને એને એમને કોણ? તમે એમના મોઢામાં શબ્દો ના મૂકશો.
દાદા વાતો બધી ઘણી થઈ હતી એટલે શું થયું હતું પણ એ બુકી નાઇજીરિયાની બુકી હતી પેલા આપણી શું નામ ભારતીબેન, ડોક્ટર ભારતી. ડૉક્ટર ભારતી સાથેની બુકી ત્યાં લેડીઝ એસોસિએશનની હેડ એ નાઇજીરિયામાં સ્મોલ ગ્રુપ અને અહીંયા ઇન્ડિયન વિમેન્સ એસોસિએશને એક્સેપ્ટ કરેલી છે ને અને દરેક વખતે એવરી યર વેન અહીંયા આગળ થાય છે ઓલ ઇન્ડિયા મહિલા ભારત સંમેલન ત્યારે એને બોલાવવામાં આવે છે એમના ખર્ચે બોલાવે છે એ રહે છે સારી રીતે મહિનો 2 મહિના રહી છે બુકી એ મળી બોલ દાદાજી બુકીબેન એવું કહેતા હતા કે આધ્યાત્મિક શોધ માટે આવ્યા હતા આ બુકીબેન કે છે અને તું અર્જન્ટ નાઇજીરિયાની શોધ કરવા જવું છે તું જા વાંધો નથી आई છે કે नहीं मोना अच्छा है ना उनकी गैरहाजिरी में आपको जरा डांटूं नहीं अब बोल શું કહે છે તો બુકીબેન એમ કહેતા હતા કે હું આધ્યાત્મિક શોધ માટે આવી અને મને એમ કે દાદા ઈલાબેનને કહ્યું હા ઈલાબેનને કહે છે જુઓ કે પછી મને દાદા ભગવાન મળ્યા અને એમ કે હું એમ બરોડા ગઈ અને પછી મને બહુ કંઈક મળી ગયું બહુ કંઈક મળી ગયું જો અને શી વોઝ આમ એક આપણે કહીએ ને કે એકદમ આમ ટ્રાન્સ સ્ટેટમાં એક જોયસ સ્ટેટમાં એકદમ સરસ રીતે હતા અને પછી એમણે મને પૂછ્યું ઈલાબેને તો મેં કહ્યું કે ઈલાબેન મને તો હું સ્ત્રી થઈને કેમ જન્મી છું હું છોકરો કેમ નથી હું છોકરી કેમ છું પછી હું આ નવનીતભાઈના ઘેર કેમ જન્મી પછી અમારા ધોરીભાઈની સામે જ ઝૂંપડા હતા તો નાની હતી તો સ્કૂલેથી ઘરે આવું ગાડીમાં તો કે આ ઝૂંપડાવાળાને ત્યાં જન્મ ના થયો ને આ નવનીતભાઈને ત્યાં કેમ જન્મ થયો એવું તમને વિચાર આવતો બહુ જ પ્રશ્નો એટલે પ્રશ્નો જ પ્રશ્નો તે પછી મેં ઈલાબેનને એટલે ઈલાબેન મને પૂછ્યું કે તમારો શું અનુભવ છે એટલે મેં કહું ઈલાબેન હું તો એટલા બધા પ્રશ્નોથી ભરેલો જીવ હતો અને ફાંફા જ મારતી હતી કે આના જવાબ શું હું કેમ નવનીતભાઈના ઘરે જન્મી અને કેમ રાજીવ ગાંધીની દીકરી નથી અને પછી બહુ યોગ કરતી હતી પછી બહુ જ યોગ કરતી કહ્યું તું એમને હા એ બધું વાત કરી હતી દાદાજી એટલે ભગવાન ખોળવા હું બધે બહુ ફરેલી એવું ટૂંકમાં મેં એમને કહ્યું એટલે મેં કહું આ બધા પ્રશ્નોના જવાબ કે હું સામે ભિખારીને ત્યાં ના જન્મી રાજીવ ગાંધીની દીકરી ના થઈ નવનીતભાઈની થઈ તો એ બધા જવાબો મેં કહું આ બધા પ્રશ્નોના જવાબો મને એક જગ્યાએ મળ્યા બહુ વર્ષો શોધતી હતી પણ ક્યાંય જવાબ ના જડ્યા મને એક જગ્યાએ જવાબો જડ્યા એટલે ઈલાબેન એવું બોલ્યા કે લો આ તમારું ખરું કહેવાય મને તો આવા કોઈ પ્રશ્નો જ નથી થતા પછી મેં કહું ઈલાબેન મને તમે એટલા સરળ જીવ હશો અને તમારું એટલું ચોખ્ખું હશે મેં કહું હું કન્ફ્યુઝ સ્ટેટમાં જન્મેલી એટલે આ પ્રશ્નોના મને અહીંયા જવાબ મળ્યા અને પ્રશ્નો હવે ઊભા જ નથી થતા કોઈ પણ વ્યવહાર સંજોગનો પ્રશ્ન બી ઊભો થાય તો સમાધાન અંદરથી જડે ધીમે ધીમે કરીને એમ એટલે મેં તમારા વાળો મારો અનુભવ કહ્યો કે આ 11 વર્ષ પહેલાં આવી રીતે મળ્યા એ બધું કહ્યું એમને પછી આવું મિનલબેન એક દિવસ આપણે બે સાથે મળવા જઈશું દાદાજીને તમે આવજો એટલે મેં કહું કે ઈલાબેન હું આવીને તમને લઈ જઈશ આપણે અનુકૂળતાએ ગોઠવી દઈશું એટલે કે ના તમે અહીંયા આવજો તમે મારી પાસે ગાડી ને ડ્રાઈવર છે ને તમે અહીંયા આવજો આપણે સાથે દાદાજીને મળવા જઈશું આવી વાત થઈ લીધી કઈ પ્રસંગ પડ્યો એવું તમારે જવાનો એને ત્યાં એ પછી મારે ફરી મળવાનો પ્રસંગ નથી એકાદ વખત તો પાડી જુઓ ચોક્કસ દાદાજી એમને કેટલી ફુરસત મળે છે જોજો ને ચોક્કસ દાદાજી કારણ કે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર થયા ચાન્સેલર વાઇસ ચાન્સેલર એટલે હેડ તો ગુજરાત વિદ્યાપીઠ એટલે શું વાત કરો છો એક તો આખા દેશમાં અને આપણે ગુજરાતમાં એ તો બહુ પ્રખ્યાત છે ગુજરાતમાં તો ખાસ કરીને ગાંધીજીની સ્થાપેલી એટલે ઉત્તમ જોજો તો કેટલી ફુરસદ મળે જોજો ને હવે મોટી પદવી ઉપર આવી ગયા ખુશી મોટી અને મને તો દુઃખ આવતા જ નથી કે છે શું નથી આવતા હા ના પ્રશ્નો નથી આવતા એમ તારા જેવા મને કેમ પ્રશ્નો દુઃખ કહેવાય કે ના દુઃખ કહેવાય દુઃખ કહેવાય પ્રશ્નો દુઃખ કહેવાય તો દુઃખ થાય તો જ પ્રશ્ન થાય ને હા દુઃખ થાય તો જ પ્રશ્ન સુખમાં પ્રશ્ન ના થાય કોઈને પ્રશ્નની કિંમત છે સુખ દુઃખની કિંમત નથી પ્રશ્ન એટલે પ્રશ્ન તો એટલો બધો સુંદર વસ્તુ એ તો બહુ મોટું સાયન્સ છે પ્રશ્નનું તો એક ક્વેશ્ચન પ્રશ્ન મૂકો તે સાયન્સ છે એ જ પોતાની ખોજ છે આખી પોતે પોતાને ખોજવા માટે તો તમે ફરતી મળો તો કહેજો એમને શું નામ ઈલાબેનને કે તમને તમારી પોતાની ખોજ સ્વયંની ખોજ થઈ ગઈ છે બેન
હા મને થઈ ગઈ છે એટલો બહુ એ છે, તૃપ્તિ છે, બહુ તૃપ્તિ, સંતોષ નહીં તૃપ્તિ. સંતોષ એમાં તો આ મિનલ રહ્યા કરતી હતી, પણ તૃપ્તિ થઈ ગઈ બસ ફાઇનલ. અને છતાં આ વ્યવહારથી જીવ્યા કરે છે બી પણ હું એની જોડે છું પણ એમાં નથી. શું કહેવાનું? પણ એની જોડે છું પણ એમાં નથી. એમાં એટલે શું કોનામાં? મિનલમાં. હા, સમજી લેવાનું. પછી વિચારવા દો એમને જરાક. હા, પણ અહીંયા 10 વાગી ગયા ઘડિયાળમાં. આપણે જશું હા તે આ ભાણો હા હા મેડિકલમાં. અચ્છા, ટેસ્ટ આપ્યો? તો હજુ 12 પછી ટેસ્ટ આપીશ ને. હા, તો નિશ્ચય કેટલો તારો? મને કાર્ડિયોલોજિસ્ટ જ બનવું છે. કાર્ડિયોલોજિસ્ટ બનવું છે, પણ ઢચું પચું નિશ્ચય છે કે પાક્કો છે? હે, હાલશે જ નહીં ને? તો બની ગયો, જા તું બની ગયો, યાદ રાખજે મને. હા દાદાજી, મને એવું પૂછવું છે કે આપણે શું કરવું જોઈએ જેનાથી આપણે ડિસ્ટ્રેક્ટ ના થઈ શકીએ? મતલબ વેન વી આર સ્ટડીંગ નો દેન we should maintain constant concentration, but when we are studying then there are many things to distract us from our thing. And તો તારા નિશ્ચયને ડિસ્ટ્રેક્ટ કરશે આ? ના નહીં કરે તો પછી તો ચાર થઈ ગયો છે, નહીં તો નહીં, નહીં તો કાચું જ રહેશે જરાક. તો ડિસ્ટર્બ તારો નિશ્ચય ના થાય, રિઝોલ્વ તો થઈ જ ગયો. જા બોલ. હાઉ પાક્કું? હે, અહીંયા જો પછી અહીંયા બંધાઈ જઈશ. હા, બંધાઈ ગયા તું આગો પાછો થઈશ તો આ બનશે તારું. હા, લે પગ પકડ. અડાડી રાખ. બસ, એનો નિશ્ચય પાકો છે, એકદમ પાકો કરી દઈએ છે અને હાલો ચાલ જ નહીં. એવો હાલે ચાલે પણ નિશ્ચય નહીં હાલી ચાલે કે મારે ડૉક્ટર થવું છે. જોજો. હા, સચ્ચિદાનંદ જા. હા, હવે તારું ચાલશે નહીં. પછી આવું મને આ ડિસ્ટ્રેક્ટ કરે છે ને તો અંદરથી ભલે ચાલે પણ એમાં તું રહીશ નહીં, મજા નહીં આવે. નહીં તો આમ એને ગાંઠીશ નહીં આવે. હા, ગાંઠીશ નહીં ગુજરાતી શબ્દ ખબર છે કે નહીં? હા, બસ જા કરજે તારી માટે. મહેનત માગશે બરોબર નહીં. હા, કે કારણ કે અઘરામાં અઘરું હૃદય છે આખા શરીરમાં. એ આગળ કોઈ પહોંચી વળતું નથી લોકોને. હે, જ્ઞાની પુરુષ જ પહોંચી વળે એને તો, કારણ કે એટલી બધી ગુપ્ત ગુફા છે કે કોઈ નથી પહોંચી શકતું ને પ્રવેશે કરી નથી કરી શકતું. જ્ઞાની પુરુષ તો બધે કરે શું બધા સમજ્યું? એ એમનો શુદ્ધ ઉપયોગ ને ક્ષમતાધારી. ચાલો બિહારી આનંદજી શું કરીશું હવે? હે, હું તો કહીશ કે હજુ કલાક ખેંચો પણ બધા ના ખેંચાય. પણ એવું બોલાય નહીં મારાથી. બહુ તો 10 મિનિટ માગું આમ સાહેબ પાસેથી. દાદાજી એક નાનું પૂછું? બોલો. નાનું નહીં, મોટું પૂછો. તમે ચારિત્ર મોહનું સમજ પડી ગઈ કે નહીં? હા, મને ખબર. બધા મહાત્માઓને ચારિત્ર મોહ સમજ પડી ગઈ નહીં? ચારિત્ર મોહ એટલે વ્યવહાર ડિસ્ચાર્જ, આપણો અહંકાર છે ને એનો મોહ બધો. શું કહ્યું? બોલો. ડિસ્ચાર્જ અહંકાર એટલે ખાલી તો શરીરનો અહંકાર છે ને બધો જે ખાલી થાય છે એનો મોહ. એટલે કે આગળ એમાં મોહ ભરાઈ પડેલો એ મોહ આપણે સામે છે. એટલે એ ફાઇલ આવી અને ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો, આ રીતે રહેવાનું. તો પછી એટલો મોહનો ચારિત્રનો ભાગ છે ને જેમાં મોહ ભરાઈ પડ્યો છે એ મોહ નીકળી જશે અને તમારું ચારિત્ર ખુલ્લું થશે અંદરથી. એને વિતરાગ ચારિત્રના અંશો કહે છે બધા. હા, એ કારણ કે દ્રષ્ટિ તો છે જ. વ્યવહાર દ્રષ્ટિથી કોઈ આપણે ગમે તેટલું હું ભૂલ કરવા માગું તો કરતું જ નથી કે વ્યવહાર દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એવું કોઈ ભૂલ નથી કરતું. હું કહું છું ખરા એટલે વ્યવહારથી બોલશું વ્યવહાર દ્રષ્ટિ શુદ્ધાત્મા છું તો કે પછી જરાક આમ કરે. ના નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા બોલી જ દે છે. હા, આજનો વખત આવો છે, ઊંધી રીતે પરીક્ષા લેવી એમ. ઇન્ટેલિજન્ટ યુગ છે બધો. એટલે શું બીજું બોલો? વિવેકાનંદ સ્વામીજી પૂછે તો આ છેલ્લું લઈ રહીએ સાહેબ. હા,
5 કે જે દાદાજી સામાના મનનો કેટલો સ્વીકાર કરવો આપણે? આપણે સામાના મનનો સ્વીકાર ત્યારે જ થઈ શકે કે જ્યારે એ સામાનું મન સામાનું નથી, પરંતુ એમાં આપણે વ્યવહારથી જેટલા ભરેલા છીએ એટલે અંશે એ વ્યવહારના અંશે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાએ કરીને એ આપણું જ છે. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા કરીને અને એટલા માટે જેટલું આપણને સમજાયું કે વ્યવહાર દ્રષ્ટિએ આપણે અંદર ભરે પડ્યા છે એટલું, તો એટલું આપણું છે સમજીએ ને તો આપણાથી એ સ્વીકાર થશે, નહીં તો નહીં થાય એટલો ભાગ. બાકી આજે તો મોટા ભાગનો ભાગ સ્વીકાર થાય એવો નથી બધાને, કોઈ નહીં, બહુ મુશ્કેલ છે. એટલે દાદાએ શું કહ્યું કે વિતરાગ માર્ગે ચાલનારા પુરુષો બધા જ એ પોતાની મરજી એમાં ના હોય, મરજીથી ના ચાલે. પોતાની મરજીથી મરજીથી ચાલે કોને કહેવાય? કે આપણી મરજીથી બીજાને ચલાવવા જઈએ છીએ અને મરજીથી ચાલ્યું કહેવાય. શું કહ્યું? આપણી મરજીથી બીજાને ચલાવીએ તો મરજીથી ચાલેલું કહેવાય. હવે આપણી પોતાની મરજી તો પ્રાપ્ત થઈ ગઈ. પોતાની મરજી પ્રાપ્ત થઈ ગઈ. આપણે સમજી ગયા કે સબકા માલક એક. બોલો ને, સબકા માલક એક. માલક કેટલું? એક. એટલે કે એક સ્વભાવે હું શુદ્ધાત્મા છું, એવા બધામાં શુદ્ધાત્મા છે. એટલે એમના માલિક છે, માલિક છે આપણા, તે બધા માલિકી ભાવમાં આપણે મરજી આવી ગઈ આપણી. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણે બધામાં રહી શકીએ, પરંતુ આપણી વ્યવહારની દ્રષ્ટિ અને સામાન્ય વ્યવહારની દ્રષ્ટિ એટલી બીજી અંદરથી એકબીજાની ગૂંચ, પેલો ગૂંચાઈ ગયેલો પતંગનો દોરો હોય ને આખું ગૂંચડું, એવું થઈ ગયેલું છે બધું. એ જેટલી ગૂંચો નીકળતી જાય એટલું તમને અનુકૂળતામાં આવે, તો સમાજ એક્સેપ્ટ થાય. બધા ના એક્સેપ્ટ થાય ભાઈ, એક્સેપ્ટ થતા જાય ધીમે ધીમે, એકદમ નહીં થાય. તને શું લાગે છે? એકદમ ધીમે ધીમે થાય. નહીં સમજાયું? આ બહુ મોટી કળા છે, બહુ જ મોટી કળા છે. અને વિતરાગો આગ માર્ગે જ ગયેલા અને બધાને જીતી લીધા. મહાવીર ભગવાને એમની ધર્મપત્ની એ પણ એમને રાજીથી જ રજા આપે છે. માતા પિતા ગયા પછી 2 વર્ષ પછી મોટાભાઈની પ્રમાણે કહેવા પ્રમાણે રહ્યા, પણ પછી કહે છે હવે નહીં બધું, તો બધાએ રજા આપી, કે કોઈ બાકી ના રહ્યું. દીકરી તો ભણાઈ ગઈ હતી બધું, એટલે બધું થઈ ગયું. આ છેલ્લું અને નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટ કે છે, જે દાદાએ નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટની વાતો કરી છે, આવી રીતે છે. એટલે એમને તો ત્રીજા અવતારે આ બીજ પડ્યું, ત્યારે બીજ અત્યારે ત્રીજા અવતારે કામમાં લાગે છે. હવે આપણને આ બીજ પડ્યું છે તે દાદા કહે છે કે તમને આ અવતારમાં તો કામ નહીં લાગે, પણ જો તમે અમારે કહ્યું એવું બરોબર રહેશો તમે, શું 70% તમારી આજ્ઞાનું ડાયજેસ્ટ થઈ જશે આજ્ઞા તમારી ઉપર, 70%. એટલે કે આ ચારિત્રમો એટલો આખો 70%માં આપણે પાસ થયા આવીશું, એ જીતી જાય એમાં. શું કહ્યું? 70% જીતાઈ જાય. જીતે એટલે આપણે હવે જીતવા ના જઈએ. શું કહ્યું? આપણે એને જીતવા ના જઈએ તો જ જીતાય, ને તો જીતાય નહીં. મતલબ શું? બહુ વસમો છે એ તો. એનો મતલબ એને હંમેશા જીતવું જ છે. એટલે એ સામાન્ય જીતવા એક્સેપ્ટ કર્યો એટલે હારી ગયા આપણે. એવું નહીં સાહેબ? હા બોલો ને સાહેબ, સાચું કોણ? આપણે એક્સેપ્ટ કર્યા એટલે હારી ગયા. ચારિત્ર હું હારી ગયો, કારણ કે એને જીત્યો ને. અને વિતરાગોનો સિદ્ધાંત છે કે જીતનાર હંમેશા હારે છે અને હારનાર હંમેશા જીતે છે. શું આ વિતરાગોનો સિદ્ધાંત છે. આપણા ચારિત્રમાં આવી રીતે દરેકે પોતાના શરીરથી જીવવું પડશે. પણ આ શરીરથી બહુ ટેવાઈ ગયેલા છીએ ને, ગમે તેમ કે અમારા જીતી લઉં, આમ કરું તેમ, બહુ પડી છે અંદર શરીરમાં. ઓ નવીન આનંદજી શું કહો છો દાદાજી? હા બોલો. આ ચારિત્ર મોહને જીતવા દેવું એટલે એનો સંભાવ્ય નિકાલ એ બીજું થયું, તારે એક્સેપ્ટ કર્યો હતો એને જેમ તને છે તો તેમ મોહ સ્વરૂપે એક્સેપ્ટ કર્યું હતું, કારણ કે તું મારા લીધે જ છો ને આવ્યું છે. બીજું કોણ છે? હું જ મારી સામે આવ્યો એવું નહીં થયું? પછી હું મારી સામે હતું, મારી જોડે કેવી રીતે લડું? બોલો ને, હવે જીતવા કેવી રીતે જવું? ઉડતો એને વધારે તાકાત મળે ઉડતી, આપણને જીતવા જ ના દે, એટલે કે હારવા જ ના દે.
બહુ ઝીણી વાત છે, ઘણી ઝીણી વાત છે. આ દાદાની વાત છે, વિતરાગોની વાત છે, બહુ ઝીણી વાત છે. અને આજ્ઞાધર્મમાં બધી છે, આપણે જેમ સમજ ખીલતી જશે તેમ સમજાશે, બધાને આપણે અનુભવ થાય છે દરેકને. સમજાયું? ચાલો તારે હરિશરણજી, આજે કોના તરફથી પ્રસાદ છે? કહું દાદા. આજની પ્રસાદીમાં દીપકભાઈ એક મિનિટ. સુરત આજની પ્રસાદીમાં દાદાજી કૃષ્ણ કોણ હતું સર? સમજા. તીર્થ દેશિક કુમાર પટેલ, જે જસ કાકાના પાણાએ હમણાં દાદાજીની વિધિ કરી. કોણ આજના પ્રસાદી એક એ છે દાદાજી. પછી આપણો અરુણ અને મિતેશનું ફેમિલી, અરુણ સાંકેત અને મિતેશ છે. પછી શોભનાબેન SM પટેલના ધર્મપત્ની દાદાજી, એમનો બર્થડે છે. એમના તરફથી આ 4 ફેમિલી તરફથી આજની પ્રસાદીની વ્યવસ્થા છે. તો બધા ઊભા થઈને કહો, મહાત્માઓ પ્યારા, અમારા તરફથી આજની આ બધી દાદા શાસન દેવદેવને ધરાવેલી પ્રસાદી છે, તે પ્રસાદી આપ સ્વીકાર કરજો. અને તમારો અમારા પ્રસાદ એટલે આપણી કૃપા આપ અમારા પર ઉતરે એવા આશીર્વાદ આપજો બધાના. એટલે ભાઈ આપો બધા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બુધવારનો બહેનોનો સત્સંગ. તારું તો બહુ મોટો પ્રશ્ન છે, એટલે એ તારું પોતાનો નિશ્ચય છે. બાબુ તમારા કુટુંબ અને વ્યક્તિગત રીતે તારો પોતાનો છે. ગુરુવારની ઉકલે આ તો એમાં મા બાપને એ બધું કશું નહીં ચાલે. ગુરુ સંજોગો અને એમનું સહકાર હોવો જોઈએ. જા. બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ બપોરના 3 થી 5 બાબુ કાકાના હોલમાં. ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ રેગ્યુલર 7:45 થી 7:45 બાબુ કાકાના હોલમાં. શનિવારની પ્રાતઃવિધિ ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ મેનગર, A18 ધર્મપાક સોસાયટી, ન્યૂ VIP રોડ, વડોદરા. દાદાજીનો હવે પછીનો સત્સંગ જાણ કરવામાં આવશે SMS WhatsApp દ્વારા. જય સચ્ચિદાનંદ. અને આ ચેતનાબેન કોણ છે? હતું તારો જન્મદિવસ. ભલે જન્મદિવસ તો આપણે વ્યવહારથી ઉજવીએ, પરંતુ નિશ્ચયથી આપણો અજરમાં જન્મદિવસ છે ને, નિશ્ચયથી ઉજવવાનો. આટલું ખ્યાલ રાખજો. તે દિવસે ખાસ આખો દિવસ એવો જાય સરસ, એવી રીતે કરો. હા, આ તો વ્યવહારનો છે, બરોબર, વ્યવહારમાં તો હોય એ તો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય